સતગુરુ દેવની જય। મહાપુરુષોએ જે વાણીમાં જે વાતો કરી છે એ પોતાના અનુભવની વાતો કરી છે। જેવી રીતનો માણસ ગોળ ખાય અને ગળ્યો લાગીને બીજા માણસને ચખાડતા હોય છે, હા, એમ મહાપુરુષોએ ભજનની વાણી પહેલાં અભ્યાસ કર્યો, પછી અનુભવ થયો અને વાણી પ્રગટ થઈ જગતમાં પીરસી પરમારથીને કર્યો કે આ વાણીથી, આ સત્સંગથી જીવાત્માનું કલ્યાણ થાય। કારણ કે એને માનવ તન અમૂલ્ય લાગ્યું છે, હા, એનું કોઈ મૂલ ન થાય અને આપણને માનવ તનનું મૂલ સમજાતું નથી, હા, કારણ કે માનવ તનનું મૂલ એને અમૂલ્ય લાગ્યું એટલે એને એવું થયું કે આ માણસ માનવ તન 50, 25, 100 વર્ષ 75 વર્ષનું આયુષ પૂરું કરી અને પછી પોતે સૌધામ ચાલ્યો જાય, કાંઈ ભગવાનની કમાણી ન કરી શકે, ઈશ્વરની કમાઈ, સત્યની કાંઈ કમાઈ ન કરી શકે, તો આ માનવ તનનો કોઈ હેતુ નથી, સમજ્યા? અને માનવ તન જ એક સર્વમાં એવું શ્રેષ્ઠ છે કે ઈશ્વરની અનુભૂતિ એટલે પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી શકે છે, બાકી બીજા દેહ કરીને થતી નથી। એટલે સંતોને એટલી બધી પીડા છે પરમારથની, હા, પોતાને એવી વેદના છે કે કારણ કે પોતે ગોળ ખાધો છે અને ગળ્યો લાગ્યો છે તો બીજાને સખાડે છે કે આ બિચારો ગોળ ખાધા વગરનો રહી જાય છે, હા, તો ગોળ ખાધા વગરનો રહી જાય છે તેને ગોળનો હવાદ શું છે ખબર નહીં પડે। એમ ભક્તિ માર્ગની અંદર એને અનુભવ થયો એટલે એને જે આત્માની અનુભૂતિ થઈ, પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી અને જે આનંદ માણ્યો છે એ આનંદથી બીજા માણસ વંચિત ન રહે એના સારું થઈને એને આ પરમારથ કર્યો છે। એટલે ધ્યાન કરતા કરતા ગંગા સતીમાં એ વાણીમાં એ પણ કીધું કે ધ્યાનને ધારણા કાયમ રાખવી પાનભાઈ, પછી કોઈ સંતોએ ધીરજને ધારણા કીધી। એમ અભ્યાસ ઉપર ગંગા સતીમાં એ બહુ વજન મૂક્યું, લોયણમાં તે અભ્યાસ ઉપર બહુ વજન મૂક્યું। લગભગ સંતોએ જેને અભ્યાસ કર્યો, મતલબમાં જે શિક્ષક હોય છે એને અતિશય અભ્યાસ કરી અને શિક્ષકની ડિગ્રી મેળવી છે એટલે બીજા વિદ્યાર્થી ઉપર એ વજન મેકે કે ભાઈ વાંચજો તમે બહુ તો તમને શિક્ષકની લાયકાત મળશે, નહીંતર નહીં પ્રાપ્ત થાય। એમ સંતોએ ભજન કરી અને અનુભવ કરી અને અખંડ આનંદની અને શાંતિનો અનુભવ કર્યો છે એટલે આપણને ભજન ઉપર એ શાના થકી થયું છે? ભજનથી થયું છે। કંઈક ચર્ચા થતી ત્યાં કે આ વસ્તુનો ત્યાગ કરવો છે, એમ આ વસ્તુનો ત્યાગ કરવો, આ વસ્તુનો ત્યાગ કરવો, સત્સંગનો સમાગમ એમ થયો તો ત્યાગ કર્યા થતો નથી રામ, સમજ્યા? જો આ બીડીના વ્યસનવાળા ભાઈઓ છે ને, માવાના વ્યસનવાળા, કોઈ પણ કેપી પદાર્થના વાળા ભાઈઓ છે ને, એને બહુ તમે કહેવા માંડો ને એ વખતે મન એનું થોડુંક ઓલું થાય તો એ ત્યારે એ કોક છોડાવવા માગે ને બહુ કહે ને એટલે તરત છોડી દે, સમજ્યા? પણ એ છોડી દે ને એ પ્રાણે છોડ્યું છે, સમજ્યા? ઓલાના કહેવાયથી છોડ્યું છે, પોતાના મનના મતેથી નથી છોડ્યું ને એટલે પાછો આંટો વળાંક મારીને પછી છે ને એ પાછું 400 મહિને 12 મહિને પાછું આવે, સમજ્યા? અને પોતે પોતાના મનથી જો હકી નાખે અને કાઢી દે તો પછી પાછું ન આવે। એમ અમુક વસ્તુ છોડવી નથી પડતી, છૂટી જાય છે, સમજ્યા તમે? અમુક માણસ નથી કહેતા કે ભાઈ એને તો બહુ બધા વ્યસન હતા, બીડીના માવાના તમાકુના, અત્યારે કાંઈ છે ને પછી એ ભાઈનું મન માની ગયું કે આ છે ને મોતનું કારણ છે અથવા તો આ દર્દનું કારણ છે, દર્દનો દરવાજો છે, આ બધા દર્દ છે ને એ આ કેપી પદાર્થના વાહીથી આવે છે, એ દરવાજામાંથી પ્રવેશ થાય છે એટલે એને સમજાઈ ગયું મનને એટલે એને ફેંકી દીધું। એમ ભક્તિ માર્ગની અંદર તમે એવું માનો કે આ વસ્તુ છોડવી છે, આ વસ્તુ છોડવી છે તો સત્સંગનો સમાગમ કરો અને ધ્યાન કરો એટલે ભજન કરો, ભજન કરશો ને જેટલું ભજન કરશો અને સત્સંગનો સમાગમ કરશો ને એટલે અમુક વસ્તુ તમારે છોડવી નહીં પડે, અનાસાએ છૂટી જાય છે, સમજ્યા? જેવી રીતનું મનને તમે ગમે એટલું દબાવીને રાખો ને તો એ રહે નહીં, સ્પ્રિંગને દબાવો કેટલી ઘડી સ્પ્રિંગ મેકો એટલે બમણો વેક કરે, નહીતર પડી હોય તો એમનામ જ પડી હોય સ્થિરતામાં, પછી દબાવીને તમે મેકો ને એટલે હોય નથી બમણો વેક કરે। એમ મનને તમે દબાવશો ને પછી પાછું મેકશો એટલે સ્પ્રિંગ જેવું છે, એટલે એને છે ને
ભજનથી અને સત્સંગથી એને દબાવો. મતલબમાં એક ઘણી દાણું સત્સંગમાં આપણે કહી ગયા કે બાળક એક રમકડે રમતો હોય ઘૂઘરે, તો એને તમારી રમકડું લેવું છે તો એને બીજું રમકડું દેવું પડે, નહીતર એ રોશે. તો એને રોવરાવું નથી અને શાંતિથી રમતો રમતો રમકડું આપણે લેવું છે તો બીજું રમકડું એને આપો, એટલે એ આનંદને આનંદમાં રહે. એમ આપણે ભક્તિ માર્ગની અંદર આ મનને છે ને અત્યારે જે ખોટા રમકડા હાથમાં આવી ગયા છે ને એ મેકાવા છે, તો સત્યના રમકડા પકડાવો. સમજ્યા? તો પછી હંમેશની માટે પછી કંઈક ડખો થયો હોય, કાંઈ આમ તેમ થયું હોય બહુ, તો એની વાતું ન કરો. અને એની વાતું ન કરો અને કદાચ સાંભળીને તો પછી એનું ચિંતન મનન ન કરો. ચિંતન મનન તમે પછી ઓલો બીજો મળે ત્યારે વળે એની પાસે તમે આપણે શું થાય ખબર છે, કાંઈ આવરણ આવ્યું હોય ને આપણે ઘરેથી કોઈ સૌધામ વહી ગયા હોય તો પછી એકનું એક પીડીએ 5 મહેમાન આવ્યા, ભાઈ શું થયું હતું કે ભાઈ આ ફલાણો રોગ થયો હતો, તાવ આવ્યો હતો, બાટલા ચડાવ્યા, પણ દવાખાને ગયા પછી આમ થયું, એટલે એ પૂરું થઈ ગયું. વળી ઘડીક રહીને પાછા બીજા ભાઈ આવે, એટલે એકની એક કેસેટ પોતાને રિપીટ એમ કરવી નહીં ને, બરોબર? એમ તમે પછી આપણી ટેવ એવી છે ને, એટલે કે ડખામાં ગયા આવીશું ને એટલે ઓલા ભાઈને પછી વાત કરવાની, ફલાણીની ભૂલી હતી ફલાણું ન, એ રિપીટ થયું, વળી બીજો મળે એટલે એને, એટલે એ પછી અંદર વણાઈ ગયો ને પછી ભજનમાં બેહો ત્યારે સામે જ આવીને ઊભું રહે. એ ડખો થયો એને તમે કાઢી જ નાખો, એના ડિલેટ જ મારો. અથવા તો કોઈ ડખાની વાત કરે તો સાંભળવામાં મનની આસક્તિ ન બાંધો, અને એમ થાય કે એ અઠવાડો અંદર નાખવો જ નથી. અને જ્યાં લગી આપણે કોકના ડખાને સાંભળવામાં મન રાજી છે ત્યાં લગી આપણને ભક્તિ લાગી નથી. સમજ્યા? હવે એના એ મનને એ ડખો સાંભળવાનું, જગતના પર્પસ સાંભળવામાં બહુ રાજી રહેશે ને એને બહુ એ સાંભળવાનો ભાવ થશે ને, એને સંભળાવો, ન સંભળાવો એમ નહીં, પણ ઈવડે એ ડિલેટ મારો, સત્સંગ સંભળાવો, એને સત્સંગનું રાશિ બનાવો. સમજ્યા તમે? સારા શાસ્ત્રોનું વાંચન કરો, સત્સંગ ઓલો કરો, અથવા તો ભજન કરો, ભગવાનનું નામમાં એને મુખ એનું ફેરવવાનું છે, મન એનું જ રહેવાનું છે, એને સંગ બીજાનો કરાવવાનો છે, સત્યનો સંગ મતલબમાં કરાવવાનો છે. એટલે મહાપુરુષો આપણને વારંવાર કહે છે કે ભાઈ આ રસ્તે તમારે હાલવું છે તો આ વસ્તુ અપનાવો, આ વસ્તુ ન અપનાવો. નથી અપનાવવાની એ વસ્તુ સંતોએ જો ના લગી કીધેલું છે કે વિશ્વાસુ નરને ક્યાં વેડો માણા રાજ રે, એવા નર રે નુગરાયની હારે નેડલો ન કરીએ. તમે એવા વિશ્વાસુ, ભક્તિના વિશ્વાસુ જે છે અને નામને નેડે જે હાલ્યા જાય છે, નામને નેઠે, અને નામ ભરોસો એને પૂરણ છે, ઈશ્વર પૂરતે, હા, એનો સંગ કરો. નુગરાનો સંગ તમે મેકી દો. પછી નુગરાની સુગરાની સંતોએ પણ વાતો કરેલી છે. ઘણી દાણ આપણે એવું પણ બને છે, નથી બનતું કે ગુરુમુખી હોય છે, 10-10 વર્ષ, અરે 15 વર્ષના વાણા વાગ્યા હોય, છતાં એ લોકોને ઓલાની વાતને ઓલો વાત કરવાનું, અને ગુરુ પ્રત્યે અવગુણ જોવાનું, જેના તેના ગુણને અવગુણ જોયા સિવાય બીજો ધંધો આપણે કરતા ન હોય તો આપણે નુગરો કે ગોતવાની જ જવાનું. આપણે એવી ટેવ છે ને તો આપણે નુગરા ગણાવી. સમજ્યા તમે? કારણ કે એવું આપણું જીવન છે ને, એટલે આપણે કોઈ દી ગુરુના ચરણે રહીશું નહીં, જન્મ જન્મ એનું ચરણ પ્રાપ્ત થશે નહીં, સંતનું ચરણ આપણને મળશે નહીં, આપણને સીધી જ 84 લાગશે, ઉલટાનું બમણું કર્મ લાગે. તો એવા માણસ ભલે પછી ગમે હોય એનો સંગ છોડી દો. રામ એની આરે પછી છે ને મનની આસક્તિ ક્યારેય ન રાખો. અને એ દુનિયામાં હોય છે તો જ આપણે સીવી, એવું તો નથી. અને એ ક્યાં જન્મ જન્મના સંગાતી હતા? જન્મ જન્મના સંગાતી તો ગઈ જ છે આપણી, એનું સેવન કરો નહીં. અને એવા હોય ધર્મની આડે રહી અને ખોટું કર્મ કરતા હોય, અથવા તો ધર્મની ગાડી હાલી જતી હોય એને ધક્કો ન મારે બાપુ, એને ડબ્બા ખેડવી નાખે, ઊભું રાખે, એવાનો સંગ ક્યારેય ન કરો. કારણ કે એને નથી સમજાણું ને, આપણને હું સમજાવવાના છે. સમજ્યા તમે? અને જે ધર્મની ગાડીને ધક્કો મારતા હોય, હા, સત્યના રાહ ઉપર પોતે હાલતા હોય, એની સાળ પકડી રાખો તો એ તમને, આપણને ક્યારેક છે ને એ ધર્મના રાહ ઉપર આપણને પણ લઈ જાય છે. સમજ્યા? બાકી તો છે ને ઓલે નથી કહેતા લોકડીને ધીંગાણું ખળાવવામાં, એ એટલામાં એટલામાં ઘૂમતું હોય. અને જે એટલામાં એટલામાં ઘૂમ્યા છે ને એના બાપુ આ દુનિયામાં અબજો ગુરુમુખી હતા, અબજો ગણ્યા ગાંઠાની એટલા માણસો છે ગુરુમુખી, સત્સંગી, બધા ધર્મને આશરે બેઠા છે ને. પણ જેને જેમ ધીંગાણાનો ઢોલ વાગે અને સુરવીરતા જેના જીવનમાં
આમ ખુમારી હોય અને લડવૈયા થઈને ધીંગાણે સડે ને મસ્તક દઈ દેતા હોય એના સોપડા નામ સડે છે ને. હા, એમ ધર્મની હારું થઈને, સત્યની હારું થઈને કોઈ દી પીછે હટ ન કરી હોય અને ગમે ના નાત જાતનો ભેદ મીકી, વાદ વિવાદ મીકી અને ગમે ના સત્યના માર્ગે છે સીડ્યા છે ને એનું બાપા જગતમાં નામ છે. બાકી જેના નામ નથી ને અને જે નથી ને એનો બાપુ 0% આવ્યો છે. અને આ દુનિયામાં કેટલાય છે બાપા, છે ને. અને આપણે દાખલા તરીકે જુનાગઢમાં પ્રગટ સંત થયા હોય અને ઠેઠ આખા ગુજરાતના ખૂણે ખૂણે એની યાદી હોય ને વાહ વાહ થતી હોય તો એનું પ્રમાણ શું છે? એને કાંઈક કર્યું. અને નકર ક્યાં ઠેઠ આટકોટ અને ક્યાં ઠેઠ કાશી, હવે કાશીના ઘાટ ઉપર લાખાની જય બોલાવા મળી તો એને કાંઈક સુકૃત કર્યું છે ને, કાંક સત્કર્મ કર્યું છે ત્યારે એની જય બોલાતી છે ને. નહીતર લાખાએ કાંઈ ન કર્યું હોત તો બાપુ લાખાને કોઈ ઓળખે જ નહીં યાદ. એમ આપણે તે કાંઈ જો ઈશ્વરની કૃપા થકી અને પછી પાછું એવું નથી કે તમે 2-5 લાખ રૂપિયાનું દાન કરી દો, એવી વાત નથી. મસ્તારામ બાપુ હતા, શું કરતા તમે વિચારો ને. મસ્તારામ બાપુ ભાવનગરની અંદર આપણે થયા. ભાવનગર જિલ્લોમાં કોઈ એવું ગામડું ન હોય મસ્તારામ બાપુ નહીં ઓળખતા હોય. ભાવનગર જિલ્લો નહીં, ગુજરાતમાં માનો ને. મસ્તારામ બાપુ ગયા હતા 5 લાખની બિલ્ડિંગ બનાવવા, ફલાણું વંચેતરા છે, ભલે કાંઈ નહીં, પણ છતાં એને બધે ખૂણે ખૂણે ઓળખે છે. એનું મેન કારણ શું છે? ભજનની સુગંધ એની ભપકી ઉઠી છે, સમજ્યા તમે? અને એનું જીવન એ છે. પછી ઘણી દાણ આપણે અનેક અનેક સંતોના આપણે દાખલા લઈએ છીએ. પછી બધા સંતોનો એક હરખો ધ્યેય હોતો નથી, બરોબર? કાળુ બાપુને અત્યારે નકરું ભજન કરવાનું, પરમારથ કરવાનું છે ને. આપણે એમ કહેવી કે આ કરો એવું, એ તો પછી છે ને એક બેન મળ્યા મને, ગુરુમુખી હતા. મને કે ઘડીક બાપા બેહો ને મારા ઘરે કે પગલા પાડો ને બધી. પછી મને લઈ ગયા ઉપલા માળા બીજી, પછી ના બેઠા. પછી એ લોકો કાંક સેવાય કે કાર્યની અંદર કાંક આગળ ગુરુદ્વારે કાંક એ લોકો છે. આપણા ગામમાં એનું મંડળ છે, એ લોકો આવડાય છે 15-20 જણા. તે લોકો કાંક 25,000 રૂપિયા કાઢ્યા. અને એ લોકોને એવો ભાવ થયો કે આપણે 12 મહિને 25,000 તો પગાડવા પડે ને ગુરુદ્વારે, નહીતર તો આપણે ગુરુ કર્યા તોય હું નહીં કે ન કર્યા તોય હું કે. મેં કીધું વાહ, તમારો વિચાર સારો છે. એટલે કે એમ છે ને બાપા, એ કે તમારા એક આપણા ગુરુ બેન કોઈ હશે, તે પછી ગયા. તેને હું કીધું, એ કે એવું કાંઈ હોય નહીં, આપણા ગુરુ એ ક્યાં કીધું છે પૈસા પૈસા આમ કરવાનું તેમ કરવાનું. એ કે તમે હજી કે ગુરુ ભક્તિ સમજ્યા જ નથી, કે તમારા કાંઈ સમજીને જ નથી. એમ કરીને ઓયલાન બિચારાને મન કે આવી રીતનું આ થયું, બરોબર? એટલે આપણે સમજવા પૂરતું છે કે આપણને ગુરુ મહિમા પરમારથ શું છે અને કર્મ સત્કર્મ શું છે અસત્કર્મ આપણને ખબર નથી ને આપણે કરવું નથી ને, એટલે આમાં માણસનો પગ ભાંગી નાખવી છે આપણે, સમજ્યા તમે? એના ભાવ માથે આપણે હથોડો માર્યો. એટલે સંતોને ગાવું નથી પડ્યું બાપુ, ગવાઈ ગયું છે એને અનુભવ થયો છે કે સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશમાં, પાણીનો પાતો ચાલશે પણ ઉગતા છોડ તું ઉખેડીશમાં. સત્કર્મના મહિમાની ભાઈ ખબર ન હોય ને તો એ જે કરતા હોય એને પાછા ન વળાય, સમજ્યા તમે? હા, અને પરમારથનો હું મહિમા છે ને એ ન હોય તો જે ધર્મને આશરે છે ને એને પાછા ન વળાય રામ. અને એવા માણસનો સંગ છે ને ક્યારેય કરવો નહીં. હું તમને વારંવાર કહું છું, એવા માણસ યાર ઊભું નહીં રહેવું. નહીતર એ છે ને તમારામાં કાંઈક બીજી વસ્તુ નાખીને વયું જાય છે ને. નથી કહેતા કે ભાઈ એવું કાંઈક જોક્સ છે. દાદા હતા તે કે કાંઈક દર્દ હતું, તે બીજા ભાઈ એને કે ટીકડી છે, એ કે હા ટીકડી છે પણ કે મોઢામાં રાખજો એટલે દર્દ વહી જાય છે. તે દાદા કે વાંધો નહીં, તે કાઢીને બટન કાઢીને દઈ દીધું, કાલ્યો દાદા સગળ રાખજો. બટન ખૂટે સગળવામાં, એટલે ખોટી ટીકડી દે ને એટલે દર્દ ન જાય ને બાપુ, ઉલટાનો રોગ થાય છે, સમજ્યા તમે? અને કહે છે કે ભાઈ કાંઈ એવી જરૂર નથી ને આ ક્યાં દેવા વાળો 1000 હાથ વાળો છે ને ફલાણું ટીકડું, એ ખોટું છે ને આ તે એવું કરીને સામુક ત્યાં આપણે જે કાર્યમાં હશું ને નાથી આપણને બાપુ પાછા વાળશે. પછી એક તમે એટલું તારણ કાઢજો, જે આ વ્યક્તિ કહે છે અને સંતો શું કહે છે એ થોડુંક તારણ તો કાઢજો. સંતોએ શું કર્યું? પારક્યાના દુઃખમાં જે દુભાતા હોય ને એ સંત કહેવાય બાપુ. આ કાળુ બાપુને આમથી પીડા હશે કે દીકરીઓનો આટલા લગ્ન કરું, કેવડી પીડા હશે એને, અને ગામ ધુમાડા બંધ કરે છે.
અને ભજન જલારામ બાપો કરતા જ નહીં કરતા હોય તો એને કાંઈક એવી ન હોય કે હું ઘી ગોળની તાળીએ જમાડી અને પરમારથ એવડો કરું અને મારા ગુરુની કૃપા થાય તો આ મને લાભ મળે. પરમારથનો પોરો એવો છે બાપુ. આનંદ ને શાંતિનો અનુભવ અમૃતના ઓટકાર લાવવા હોય ને તો બાપુ આ સૃષ્ટિમાં મોટો મોટો પરમારથ છે. અને તમે પરમારથનો મહિમા ઉસે જોવો. ખાલી રોહિત એમ કહેવાય છે શાસ્ત્રમાં તો એવું બતાવે છે કે 7 વર્ષની ઉંમર બતાવે છે રોહિતની, 7 થી 8 વર્ષની. પણ આપણે ભલે ને ઉંમર હારે આપણે કાંઈ લેવા દેવાનીથી પૂર્વનો કાંક યોગી હશે એટલે જ્ઞાન હશે. એટલે એને કોઈ બ્રાહ્મણ બાળકને જનોઈ દેવામાં એના આભૂષણો એને દાન દીધા હતા. પછી એને વિશ્વામિત્રએ કીધું કે આ યજ્ઞ ઓલા જનોઈનું કામ પૂર્ણ થશે એટલે તારા આભૂષણો અમે પાછા આપી જઈશું. તો એને જ્ઞાન હતું કે મહારાજ દીધેલું દાન લેવીને તો અમે નરકના અધિકારી બનવી. કીધું ને કેવડો એને, હા એને પરમારથનો શું પોરો હશે એને એમ કીધું. અને માતાજીએ એમ કીધું તારામતીમાં એને બ્રાહ્મણ બાળકીને અર્પણ કર્યા હતા કિનાદાનમાં, લગ્નમાં, લગ્ન દેવામાં, લગ્ન કરવામાં એને અર્પણ કર્યા હતા. એ કે આભૂષણો દીધેલા દાન એ પાછા ન લઈ. એમ આપણે જેને આપી દીધું છે એની ઉપર આપણે કોઈ દી હક ધરાવીએ ને તો એ આપણું વ્યર્થ જાય છે. સમજ્યા તમે? સદગુરુ કૃપા કરે અને આપણને એવી બુદ્ધિ આપે કે દીધેલા દાનના ક્યારેય અધિકારી ન બની. ઈશ્વર તારી કૃપા દ્રષ્ટિથી જે થાય છે ને, અને એ કરાવરાવજે. પછી અનેક સંતોના તમે દાખલા લ્યો. સંતોને જમાડવાળું તો હું ઘણી દાણ આપણે ચર્ચા કરી ગયા કે સંત એકનાથને ત્યાં કણે એમના ધર્મપત્નીનું નામ તો મને થોડુંક વિસરાઈ ગયું, નકર આવડતું. એમના ધર્મપત્ની બે એટલા બધા ભાવિક હતા. અને કોઈ અતિથિ અભ્યાગત આવ્યા ને ચોમાસાનો બાપુ દિવસ હતો. તે એ કે ભગત એકનાથને કીધું કે ભગત ઘરના માતાજી એ કે મગબાફણા થઈ રહ્યા છે, ચોમાસું છે અને 8-10 મહેમાન આવ્યા છે યાત્રિકો. તો કે કાંઈ વાંધો નહીં, લોટ ને એવું બાંધો ને તમે તૈયારી કરો તો હમણાં હું લઈને આવું. તે કાંઈક ગમે એ રીતનું રૂમ હોય મેળા ઉપર સીધા છે ને સડી ગયા. અને ઓલો પોતાનો હુવાનો ખાટલો હતો ને એ પાતર ને બાતર કાપી અને પાયા વાયા કાઢીને એ ખાટલાના ઈહુન ઉપડાને પાયાને બધું ફાડી અને ભારી બાંધીને લાવ્યા. એ કે આલો રાંધી નાખો, નાના કટકા કરી. હુવાનો સમય થયો જયારે બીજા ત્રીજા દી માતાજી પથારી કરવા ગયા ને ત્યારે કીધું ઓલો ખાટલો એ કે અતિથિ અભ્યાગતમાં હું એને પરમારથ સમજાણું હશે રામ, અને એને કેવડો પોરો આવ્યો હશે રામ. આ ભક્તિ છે, સમજ્યા તમે? અમુક અમુક સંતોના તમે જો 100 વીઘા જે હતી ને એ તે માણસોને ખવડાવવા પીવડાવવા એને દાન અર્પણ કરી દીધા છે. આપણા દાદા ગુરુને એમ કહેવાય છે 700 વીઘા હતી અમરુ બાપુને, અને એ બધી હરિહરમાં. હું એની ભક્તિ છે. ફુજલરામ બાપાએ સોનલમાં કીધું કે પૂંજો ભગત હવે બોલ્યો આપણે ઉગો ભગત, એ કે ઉગો એ ભગત થયો છે માં, હવે તમને રળી નહીં દે. એ કે ગુરુ મહારાજ તમે ભેરે રહેજો, દાતડીની અણીએ પૂરું કરશું, એમ કે દાડિયું કરીને પૂરું પાડશું એમ, પણ તમે ભેરે રહેજો. હા, ત્યારે એના ગુરુ મહારાજને વરવવું નહીં પીડ્યું હોય, વર્ષી જાય છે. હા, તારે ના 18 વરણ ભેગા થાય છે જા. અને જો 2 જણાનો ભાવ હતો ને અત્યારે તમે જો કેવું હરિહરની હાંકલવું પડે છે ને. પાળિયા જોવો તમે છે ને. એટલે પછી એવા તારણ કાઢો ને ઓલા કહેતા હોય ને એના તારણ કાઢો કે આ સંતો તો આમ કહે છે, આ વ્યક્તિ ખોટી છે, આનું કામ જ નથી, આને કરવું નથી ને એટલે બીજાને પાસા પાડે. સમજ્યા તમે? એમ તમે કાંઈક શબ્દ પારખ બનો અને પારખ કરતા શીખો. જીની તેના સંગ કરીને છે ને બાપુ એના નાવડામાં બેહવો નહીં, એ તમને અધવશ્ય ડૂબાડશે. હા, પોતે ડૂબશે ને બીજાની ડૂબાડશે. એટલે સત્યની નાવમાં બેહો અને સંતોની નાવમાં બેહો બાપુ. સંતોના શબ્દ ઉપર હાલો અને સંતોના શબ્દ હૃદય ધરો. ગુરુજીના વસન તમે હૃદય ધરો. ફરો શું વાજણીયુની, જેવા હોયની વાતો તમે સાંભળી તોય રહ્યા, એવા ને એવા ગુરુજીના વસન તમે. આ ગુરુજી કર્યા પણ ગરજ નથી, ગરજ વગર જ્ઞાન ક્યાંથી આવે? કાંઈક ગરજ હોય ને તો સેટિંગ થાય ને. એટલે તમે ભક્તિ માર્ગની અંદર છે ને ખોટે સાથની આ અંત્ય બીજાનું ઈ ન જોવો, પોતાને શું કરવું છે. પછી બીજા 2 જણા સત્સંગમાં નથી જતા, મારે નથી જાવ. અરે ભાઈ
ક્યારે એવું થયું પછી કે હવે ઈવડે ઈને જવાનો ટાઈમ થયો છે, હાલો આપણે ટોળું આપણે તે સ્વર્ગમાં. અને એ કદાચ એ જાતા હોય ને આપણે કેવી તેમ રોકાઈ જાય રોકા. અરે ભાઈ ભક્તિના ઈ પંથે છે ને કોઈ એકલનો બેલી કોઈ છે, ભગવાન છે. જન્મ જન્મના કોઈ સાથી છે જ નહીં. બધાના કર્મ, એટલે મીરાએ કીધું કર્મનો સંગાથી રાણા કોઈ નથી, લખ્યા જુદા જુદા લેખ. બીજાને કે ટાઈમ મોડા કે કહેવાય ભાઈ આવું છે હાલો ને મજા આવશે, ના તો કાંઈ વાંધો નહીં, આપણે પોતે એકલા હાલ્યા જઈએ. અને ભક્તિનો એ મહિમા સમજાણો હોય ને તો જઈએ કઈ બરાબર. પછી તમે જો કે આપણે માલ રૂપાદે કોર્ટમાં પૂરી દીધા હતા, હાથ તાળા મારી દીધા દરવાજે, અને રાતે એકલા ભજનમાં ઉપડ્યા ને એને કોનો સાથ હતો? અને ઓલો દુઃખદાયક હતા માલદે. છતાંય તેની પરવાઈની ન કરી, સીધા ગુરુને દર્શને ગયા. અને અત્યારે જો એને જગતમાં નામ ના ગવાય છે. કહે કતીબ શાહ સુનો રાહુ માલા, રૂપાદેના કૈયા તમે માનો, આ પંથ કોણે રે બતાવ્યો, હે રાહુ માલા જાગો તમે જૂના જૂના જોગી. એમ આપણને કાંક જો બાપુ ભક્તિમાં રસ લાગ્યો છે ને પરમાર્થમાં રસ લાગ્યો છે ને, અને આપણે નકરા કરીએ છીએ પરમાર્થને આ તે, એવું નથી હો બાપુ. હા, આજે એક જગ્યાએ દુકાને ગયો ને ત્યાં એ ભાઈ ન્યાય જે ઉભો રહ્યો ને ત્યાં એ ભાઈ મને દુકાનવાળા મને કે ભગત હજી તમારું મોઢામાં નામ, હોઠે નામ છે ને હૈયે નામ છે, અને આ લોકોનું તમારી વાત જ કરું છું. તે મેં કીધું કોણ છે વળી? તા 3 બહેનો દુકાનમાં બેઠેલા, આ સત્ય ઘટના. અને આ એટલા બધા ગાંઠિયા ને એટલા બધા લાડવા, અને કેટલું બધું ભેગું કરેલું. મેં કીધું બેનું આ 3 જ બહેનો હતા. મેં કીધું બેન એ કે કાલે અમારે અનુકૂળ ન આવ્યું, કાલે બધા કૂતરાના ગામમાં ધરવા હોય લગભગ હોય, ત્યાં આજ અપા ન થાય ને એટલે આજ ને કાલે અમારું હાલશે, એટલે ઓલાને 3 દી હાલે ને. મેં કીધું સારો વિચાર આવ્યો તમને. હા, એને આજ બિચારા નાખ્યું છે ને કાલે નાખશે, એટલે એને અને કાલ તો બધા ધરવા જશે. હા, તેવડાઈને કાલનું આયોજન ગોઠવશે કદાચ. કાલનું જ ગોઠવશે લગભગ, કારણ કે થઈ ગયા હતા 550. એટલે નકરું આપણે બાપુ જે ગુરુમુખી નથી ને કાંઈ ઓલું નથી ને તો માણસો ભક્તિ તો કરે જ છે. હા, અને એવા હોય ને એવાને પ્રોત્સાહન આપો, એને આશ્વાસન આપો. વાહ, અને હું ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન આ લોકોને સદવિચારો સારા વિચારો આપજો, આ બમનું પરમાર્થ કરે. હા, ભગવાનને એવી પ્રાર્થના કરાય, સમજ્યા? એને ઊભા ન રખાય કે ભાઈ તમે ખવડાવો તો જ તે કૂતરા ભૂખ્યા જીવશે, ઓલે ભૂખ્યા ઓલે જમશે, નકર હું ભૂખ્યા મરી જાય છે. અરે ભાઈ એવું નથી, આપણે માનવ તન ધારણ કરી આપણી ફરજ બજાવો. નહીં આ બધા સાધુડા હોય એવું, હું આ બગદાણામાં અનક્ષેત્ર ન હોય તો હું બધા ભૂખ્યા મરી જાય. અરે મારો રામ કરાવે ને કરે છે બધું, અને ઈશ્વર પૂરું પાડે બાપુ. એટલે મહાપુરુષો આપણને વારંવાર માર્ગદર્શન વાણી દ્વારા કહે છે કે સંતોના શબ્દ તમે ઝીલો. સુખી થવું હોય તો, દર્દ મટાડવું હોય તો બાપુ દવાઈ પીવો અને તરી પાળો. એ હાવ ગુજરાત ચોખ્ખું સ્પષ્ટ જ છે. તમે દવાઈ નહીં પીવો ને તરી નહીં પાળો ને તો કોઈ દર્દ જશે નહીં. એમ ભક્તિ માર્ગની અંદર ભજન કરીને રેણી રાખો, વાણીને ખોટી વડફેડો નહીં. હા, અને આખો દિવસ નકરું ખોટું બૈક ન કરવું. ઘણી દાણ હું જોઉં આપણે સત્સંગી બહેનો વધારાનું બોલીને બખાડા કરતા હોય, પણ મને જ કંઈ ગમે નહીં. પણ કઈશ કેવી તો કે બાપા કેસ કરે, વેઇટ કરે. કેવું ન હોય, કહેવાય જાય. એમ થાય કે આ ખોટા બખાડા આવા ફારજ ના ખોટા બખાડા કરે, એ કરતા સાનામાના કાંઈક ભગવાનની વાતો કરતા હોય તો. અને જેની પછી જેવી દ્રષ્ટિ છે ને એવું તો આમ આપણી ગુણ કરી દ્રષ્ટિ થાય છે ને તો પછી ગમે ને ગુણ લેવો નહીં પડે, આવી જાય છે. અને અવગુણ ભરી દ્રષ્ટિ છે ને સામે ગુણદાયક છે ને તો આપણને અવગુણ દેખાય છે. સમજ્યા તમે? સારો વિચાર નહીં આવે. એટલે મહાપુરુષોએ આપણને, એટલે અમુક સંતો કહે છે કે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. એટલે ધ્યાન યોગની વાતો છે. ભજન કરતા 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 એને અનુભવ થયો. એને કોઈ નથી કહેતા કે આજ ભજનમાં બેઠા હતા અમને આજ આમ ભડાકો, આમ ફટાક્યો ફૂટ્યો, અથવા તો આમ ઘડીએના કાંટો ગોઈને થયો. કારણ કે નાદ છે ને 9 પ્રકારના નાદ છે. એ 9 પ્રકારના નાદ જેને જેવો અનુભવ થાય, અથવા તો જેની જેવી ભૂમિકા, જેનો જેવો ભાવ, બધાને અલગ અલગ નાદ થતા હોય છે. એટલે હરજી ભાટીને જેવો નાદ થયો એને એવું કીધું વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે.
એટલે એને જેવો અનુભવ થયો છે ને એવી એને વાત કરી છે. એટલે એને કીધું 12 બીજના ધણીને સમરું નકળંગ નેજા ધારી વાગે ભજનના ભારી ભડાકા. જે 12 બીજના ધણી છે, જોકે નિશ્ચિત આપણે કાંઈ કરવો જ નથી કે આ બીજ જે ઉગે છે ને એ બીજ એ ધણીને આધારિત છે. અને 12 બીજું જે તિથિની છે એ છે તે કાંઈ આપણે નિષેધ એનો નથી કરવો, જે સમજે તે બરોબર. પણ જે 12 બીજની બહાર રહિત જે મહાપુરુષ છે એ બીજમાં આવતો નથી. બીજમાંથી જે સર્જન થાય છે ને એનું વિસર્જન થાય છે. આ કાયા તે બીજમાંથી સર્જન થાય છે. સંદાભી બીજમાં, સૂર્યભી બીજમાં, લગભગ બીજમાં એને કીધું છે. પણ જે બીજથી રહિત જે હશે, જેને તત્વ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા કહેવામાં આવે છે, એ બીજ 12નો ધણી છે. એટલે આમાં લખ્યું છે 12 બીજના ધણીને સમરું, પણ હકીકતમાં બીજ 12નો ધણી છે. એને સમરું નકળંગ નેજા ધારી. નકળંગ કોને કહેવો? જો પરિબ્રહ્મ પરમાત્મા છે, આત્મતત્વ છે, એ આત્મ તત્વને તો એ બીજ તો બહાર છે ને, દેહ છે એ બીજમાં છે બરોબર. એમ એ જે નકળંગ સંતોએ નામ આપ્યું છે, એ નકળંગ એ કળામાં ન આવે, એની અકળ કળા છે. નકળંગ એ કહેવામાં આવે અને એને કોઈ જાતનો કલંક પણ નથી. રામદેવ પીર બાબાએ એમ કહે છે કે ભેરવાન ભોમાં ભંડાર્યો, પણ એને મારી નહોતો નાખ્યો. એને ભોમાં એને ભોયરામાં એને એ સ્થાન આપી દીધું. એ કે તારા નિવદાયના આવી જાય છે, પણ તું આમ તેમ ન કરતો. એને રામાપીર બાપુએ અવતાર લઈ અને કોઈ જાતનું એને માથે કલંક લાગે એવું કાર્ય રામદેવ પીર બાબાએ કર્યું જ નથી. એને હંમેશની માટે ભક્તોનો ઉદ્ધાર જ કર્યો છે. એટલે એને નકળંક શબ્દ, નકળંક અથવા તો કોઈ જાતનું એને કલંક પણ નથી. અને આમ જોવો તો એને એ અકળ કળા છે, એની પાસે કળામાં આવે એવું નથી. એ જે કાંઈ કરતા છે એ છે ભગવાનની કૃપા દ્રષ્ટિથી બધું છે. એટલે એને કીધું કે ધ્રુવ રાજાને અમર થાપ્યો, ધ્રુવ રાજાને અમર થાપ્યો અને પ્રહલાદ ઉગાર્યો પડ કારી. સંધ્યા તાળે દટ સહાર્યો, હરિય નોર વધારી ભારી ભજનના વાગે ભડાકા ભારી. એટલે એને એવું કીધું એમ કે ધ્રુવ રાજા, જો તમને કદાચ ન વિશ્વાસ આવતો હોય તો ધ્રુવ રાજાનું જોવો. ધ્રુવ રાજાની જીવન ગાથા આપણે શ્રીમદ ભાગવતની અંદર એવી છે કે એના પિતાને 2 રાણીઓ હતી, એક માન્યતી હતી અને એક અનમાન્યતી હતી. એમાં જે અનમાન્યતી હતા એના ધ્રુવ હતા અને માન્યતીના હતા એકક ગોકર્ણ નહીં પણ કાંક બીજું છે એનું, એ ભાગવતમાં એનું નામ છે પણ આપણને બહુ યાદ નથી. હા, તો એ એક એ થયા બરોબર. તો એ થયા, એની બુદ્ધિ થોડીક ભ્રષ્ટ થઈ અને અસુર ગતિને પામ્યા. મતલબમાં છે ને રાજાના ખોળામાં બેહવા એમાં માન્યતી નો હોય ને એનો કુંવર આવીને જલ્દી ખોળામાં બેસી જાય. અને ઓલાને છે ને એ બેહવા જાય ને માન્યતી રાણીનો વિરોધ કરતા હતા. અને ઓલા એને એ પોતે ધ્રુવ છે ને ભક્ત, ધ્રુવ રાજા એ નારાજ થઈ ગયા અને એની માને જઈને કીધું ને દુઃખ વ્યક્ત કર્યું. એમ કે માં, મારે પિતાના ખોળામાં મને બેહવા મળતું નથી, પિતાનું સૂત્ર. એની રીતે વાત એને કરે છે બરોબર. પછી એને કીધું કે બેટા, એના ખોળામાં બેહવું કરતા જગતના અધિપતિમાં, હા આખો જગતનો બાપ છે, એના ખોળામાં બેહી જાને. હા, અને એને એનો શબ્દ લાગી ગયો અને નાથી ધ્રુવ રાજા નીકળી ગયા. અને નીકળી ગયા ભગવાનને કરું નારદજીને મળવાનું થયું. એટલે એને કીધું તું આટલી ઉંમરમાં ધ્રુવ રહે કે, એટલે એને કીધું કે પ્રભુ ભગવાનને મેળવવા માટે. તો કે એવું તને આ વિશ્વાસ છે કે હા તને ભગવાન મળશે? એ કે હા. પછી એને વાત કરી છે કે આવા ઋષિ મુનિઓ આટલું આમ થયું તો ભગવાન, એ કે બીજાને મળ્યા કે ન મળ્યા મને મળશે કે. એટલે કે તમને કેમ આટલો બધો વિશ્વાસ? એ કે મને તમે મળ્યા છો ને એટલે મળશે. સમજ્યા? અને જો એ ધ્રુવ રાજાને અમર થાય, ઓલો બીજો હતો માન્યતીનો હતો, એને કે નિશાને નથી ને. અને ધ્રુવ રાજાના હજે ગુણગાન, હા, અમર થાપી દીધો ભગવાને. અને પ્રહલાદને ઉગાર્યો. પ્રહલાદ રાજાને મારવાના પ્રયત્ન એના પિતા હરણાકશ્યપે બહુ કર્યા, છતાં તે ભગવાને
બધી કસોટીમાંથી પાર ઉતારી દીધા અને એને પડકાર કરી દીધો ભક્તિનો. અને કારણ કે પ્રથમ યુગમાં અને દત્તને પછી માણસ જ હતો ને. મારે એક ભાઈનો એક પ્રશ્ન આવ્યો હતો મને કે બાપા રાક્ષસ હોય ને પછી એના ઘરે ભક્ત, અરે ભાઈ માણસ જ હોય છે પણ એની વર્તી રાક્ષસી હોય છે, સમજ્યા તમે? હા. અને સંધ્યા ટાણે પછી એના દૈત સહાર્યો. સંધ્યા એટલે એને ભગવાન પાસે માગ્યું હતું, એ તો બધાને ભાગવતની કથાની ખબર છે. હરણાકશે કે હું દિવસે ન મરું રાતે ન મરું. ભગવાન કે તથાસ્તુ. એ કે હું ઓસરીમાં નહીં, ઘરમાં નહીં, આ આકાશમાં નહીં અને પૃથ્વી ઉપર નહીં. હા, એને જેટલું યાદ આવ્યું એટલું માગી લીધું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ તથાસ્તુ બધું તથાસ્તુ કીધું. પછી એને ન દિવસે હતો ન રાતે હતી, સંધ્યા ટાઈમ હતો અને ઘરમાં નહીં, ઓસરીમાં નહીં, ઉમરામાં રાખી અને ભગવાને હથિયાર કોઈ જાતનું નહીં, લીલું નહીં, હુકું નહીં. આ નક્ષેની લીલા પણ ન કહેવાય, હુકા પણ ન કહેવાય. હા. અને હથિયારમાં કઈ આવે નહીં અને નોર વધાર્યા હાથના, એટલે નખ વધારી અને હરણાકશને માર્યો. બરોબર. અને ક્યાંય ન રાખ્યો, એને પોતાના પગના હાથળ ઉપર રાખી અને ભગવાને વધેરી નાખ્યો. ભક્તને ઉગારવા માટે, ભક્તનું રખોપું એટલે ભક્તનું રક્ષણ કરવા માટે, ભક્તની પત ન જાય એટલા માટે મારો વાલીડો એને મન ફાવે એવું એ સ્વરૂપ લે. હા, એનું સ્વરૂપ લેવામાં, એને ઉગારવા સારું થઈને એને કોઈ દી લાજ હોય જ નહીં. હા. અને નરસિંહ રૂપ ધારણ કર્યું. સિંહનું મુખ હતું અને શરીર માણસનું હતું. એ નર માનવ નો કહેવાય અને જનાવર પણ ન કહેવાય. આવું રૂપ ધરી અને એને માર્યો રાક્ષસને, રાક્ષસી વૃત્તિ માણસને માર્યો અને પ્રહલાદને ઉગારી લીધો. એટલે એને કીધું કે સંધ્યા ટાણે દત્ત સહાર્યો, હરિએ નોર વધારી, ભજનમાં વાગે ભડાકા ભારી. ભક્તિની કોઈ દી હા, રૂપાદેયનું સત રાખવા માળી બિનાતા મોરારી. અને માલે રૂપાના હેરણા હેર્યા, આરાધે મોજડી ઉતારી, ભજનના વાગે ભડાકા ભારી. સતી રૂપાદેયનું સતને રાખવા માટે ભગવાન માળી બિના. માળી બિના એટલે એ ઇતિહાસની આપણને બધાને ખબર છે કે ભગવાન રૂપાદે જ્યારે ભગવાનને પાર્ટી ગયા ત્યારે પછી પાર્ટી ત્યાં આવતા એમાં માલદેય એને મારવા માટે ઊભો રહ્યો. પછી ભગવાને એવી ફૂલવાડી રસાવી દીધી અને એને તો કીધું કે તમે ક્યાં ગયા હતા મધરાતે? ત્યારે રૂપાદીએ કીધું કે અમે પ્રભુના બગીચામાં ફૂલ વીણવા માટે, અમે બગીચામાં ફૂલ વીણવા માટે ગયા હતા. અને થાળીમાં ફૂલવાડી રસાઈ દીધી માળી બીના, અને પોતે બગીચામાં ઊભા હતો એવી ભગવાને રચના કરાવી દીધી. અને જ્યારે એની મોજડી સોરાણી હતી ત્યારે ભગવાને મોજડી પણ એની ઉતારી દીધી હતી. ભગવાન મારો વાલીડો કોઈ દિવસ આ પણ એ ઉતારી દીધી હતી. માળી મોરારી માળી બીના હતા, આરાધે મોજડી સોરાઈ જતી ઉતારી દીધી હતી. એનું કારણ શું હશે કે રૂપાદેય પ્રમાણે હતા એટલે ને આપણે ઉતરતી નથી મોજડી ને, આપણો ક્રોધ ઉતરતો નથી ને, એનું મેન કારણ એ છે કે આપણા જીવનમાં ભજન નથી, આપણે એટલી બધી દ્રઢતા નથી, આપણા જીવનમાં એટલો બધો વિશ્વાસ નથી. જો આપણું જીવન હોય, નકર ભગવાન તો એનો ઈ જ છે ને, એમાં કઈ બદલી ગયો? પછી આ જે ભગવાને જે નિર્માણ કર્યું છે, આ લીમડા આદિ સમયને જે વૃક્ષો છે તો એ નહીં જ છે ને. પવન, પાણી, આકાશ, પાતાળ, આ પૃથ્વી, અગ્નિ, જળ, આ બધું છે. પવન, આ પાંચે તત્વો છે, એમાં કઈ ફેરફાર છે? અને એનેથી ને પૂતળું બંધાણું છે. અને ભગવાન તો એનો ઈ જ છે, એમાં કઈ ફેરફાર છે નહીં. તો એ વખતે આવતો હતો ને અત્યારે હું કઈ નથી આવતો એવું છે? ભગવાનને સામુખથી કીધું છે કળયુગમાં એક ઘડી, જો 3 ઘડી ભગવાનને સમરે, ઘડી બગડી યાદ કરે ને તો ભગવાન હાજર જ છે, પેલા કોઈને નથી. સામુખથી કળયુગની અંદર એમ કહે છે કે ભગવાનને છે ને ભક્તોએ વશને બાંધી દીધેલા છે, બહુ કષ્ટી ન પડે ને તોય મળે છે. પણ આપણે કષ્ટી ભોગવવી નથી, એમ આપણે એને ભજવો નથી. અને આપણે મોજશોખ ને વેસન ફેશનમાં રહેવું છે. પછી જો પછી બીજા નંબરમાં આપણને જ ખબર છે, આપણે એમ કહીએ છીએ કે આપણે ભજીએ છીએ. અરે ભાઈ ભજવીએ છીએ પણ ભાવ વગરના ભજીએ છીએ. અને ભાવ વગરના ભજીએ છીએ, જેની માથે ભાવ છે ને એ બે સામે યાદ આવે છે ભગવાન. તો કઈ યાદ, અને જેની ઉપર આપણને ભાવ હોય ને એ વસ્તુ ન, ભગવાન ઉપર ભાવ હોય ને તો એ સામે જ આવીને ઉભા રહે ગુરુ મહારાજ. વારંવાર એની જીએદી આવે પણ એની ઉપર આપણને પૂરતો ભાવ નથી.
પછી કોઈ વસ્તુ ઉપર અતિ ભાવ હોય, આપણો દાખલા તરીકે સોનાનો ચેન હોય, એની ઉપર આપણને અતિશય ભાવ હોય, મોહ હોય, બરોબર છે, અને લૂંટાઈ જાય એટલે એનો બે તાઈ સોનાની ચેન ઘાટ સહિત સામો દેખાય, લઈ ગયા, ચોરાઈ ગયો, એને વારંવાર યાદી આવે ને, તો એ જેની ઉપર ભાવ છે એની. પછી કે આપણે ભજન ઓછું થયું છે, અથવા તો ગુરુવારે સત્સંગમાં નથી જવાનું, તો ઓલા ગુરુવારે એટલું બધું થોડું મનને ઓલું થાય, ઓહો ઓલા ગુરુવારે સત્સંગમાં નહીં, હકીકત ગમે થઈ જાય, જવું જ છે. હા, આખો દિવસ વિચાર આવે ને 8 દિવસથી ચેન ન પડે ને, ઓહો ભાઈરે કરી સત્સંગમાં નહીં જવાનું, એવું કાર્ય બન્યું. જે સત્સંગી મળે ને તરત જ તેના વલોપાત કરી, ભાઈરે કરી મારે તો બહુ નુકસાની જાય, ઓલા ગુરુવારે સત્સંગમાં આવવાનું નહીં, અહીંયા તો એ ડૂલ ક્યારે પૂરાય છે કે ક્યારે એવો વલોપાત મનને થયો. શું કરવા? એમાં ભાવ નથી, એટલે ભાવ જ થાય ને. એવું છે એટલે કીધું, તોળી રાણીએ તૈણનર તાર્યા, જેસલ ગરડાની નારી, સુધનવાને બળતો ઠાર્યો, અને કડકડતા તેલ ઠાર્યા, ભજનના વાગે ભડાકા ભારી. તોળી રાણીએ તૈણનર તાર્યા, ભજનના પ્રતાપી, જેસલ સાસટીયો સધીર. કેવી ઈ સતી છે એક જન્મની અંદર, અને પાછા જેવા તેવા નહીં, તૈણે કોઈને દા ન દે એવા. બાકી તો એક ગુરુના બાળકો હોય તો ઘણા નિર્વાણ વહી જાય છે, એક સંત થાય. અને પાછી એ ભગવાનની અકળકળા તમે જુઓ, કે ગમે એવો મોટો માણા હોય ને તો એને તરત ઠાર કરે એવો પુરુષ, અને એક નારીના, હા, એક સતી નારી, હા, એક જગદંબા, હા, એને સીધા દોર કરી દીધા, અને પીર હુદા પીર બનાવી દીધા. એ ક્યારેક ચિંતવન તો કરજો કે આ કેવી અદ્ભુત કળા છે એ સતીની, ભક્તિની કેટલી અકળ કળા છે. કે આવા મોટા સાસટિયા જેવો, સધીરા જેવો અને જેસલ જેવો, આવા મહારથી બારવટિયા અને આવા જીવનવાળા, અને સતીમાં એવું શું તેજસ્વીતા હશે, શું એ ભક્તિનો રંગ છે કે એના ચરણ ધોઈને પાણી પીવા મળી ગયા. ભજનમાં એટલી તાકાત છે, હા, એની તુલ્ય દુનિયામાં કાંઈ આવે એવું નથી. અને જેસલ બીના ઘરડાની નારી. આપણે કપડા અત્યારે સારું છે ઠાકરની દે છે, અત્યારે ઘરે બધું ઘરે. અને પહેલા તો શું હતું કે કુએ પાણી ભરવા જવાનું, હેલે અને બને ત્યાં સુધી ઘરે નાવાનું સેટિંગ ન થાય, વાડીએ મશીન કે કો હાલતા હોય ને, નાવાનું 8 દીએ નાવાનું. મારી સાંભળણીમાં હો, આ રવિવારે નાય આવે ને તો પછી આવતા રવિવારે, પણ આવતા રવિવારે નાવ્યું તો આમ કોઈ પરસેવાય ગંધાતા નહોતા, કાંઈ નહોતું, જો ને કાંઈ મનને હન્ય પાતા નહોતા હાલતો. અને આ બેનું મને ખબર છે, મારે વૈશટ બેન છે ને આપણે, એ મને સાંભળે, હું નાનો એવો આ તળાવે નાવા જતા, તે પછી છે ને કાળી માટી લઈ જાય, બિચારા હાબુ ન મળે બાપુ, કાળી માટી એ વાળ ધોવાના, અને તોય રેશમી થઈ જતા હતા. લ્યો, થાય ને, હા, ઓરિજિનલ શેમ્પુ વાપરતા. આવું હતું. અને અત્યારે તમે જુઓ, અને એ સમયની અંદર પછી છે ને કપડાં ધોવા જવાનું હોય ને, તો પેલા છે ને અત્યારે આવો સમય હોય ને તો બેનું દીકરીઓ બિચારીઓ છે ને તળાવે કપડાં ધોવા જતી હતી. એમ બેનું દીકરીઓ એમ જાતા ને, એમ તોરલના આદેશથી જેસલ તોરલમાંના કપડાનો બસકો બાંધી અને નદીએ ધોવા જતા હતા. કે એ ઇતિહાસની બધાને ખબર છે કે જગત જેટલી આપણી ટીકા કરે, જેટલી આપણી નિંદા કરે, એટલા પાપમાંથી મુક્ત થઈ. અને આપણી કોઈ જગત ટીકા કરે છે, નિંદા કરે છે ને, તો આપણે એની નિંદા કરવા મળી, એટલે આપણે ધોબી જ થઈ છીએ. અને કેટલું દુઃખ થાય છે આપણને, આપણે રાજી નથી થતા, સમજ્યા? અને જેસલ પીર રાજી થયા, અને તોરલ દે એને આદેશ કર્યો હતો કે આ તો જગત ટીકા કરશે ને તો જ તમારા ધોવાય છે. એટલે ગુરુના આદેશ એને શિરોમાન્ય રાખ્યા. અને આપણે ત્યાં ગુરુના આપણે શિરોમાન્ય રાખતા નથી. બાપા સહન નથી થતા, બોલા મારી વાતું કરે ને તા હું કરું, મને એમ થાય છે કે જઈને ઢીકો મેકું. હા, સહન નથી થતું એમ. એટલે ભાઈ બોલે એને બોલવા દઈએ, એ ગવાય છે પણ નિભાવવું એ બહુ આકરું છે. અને જાડેજા બાપુ નિભાયું.
એટલે પીર હુદો પીર થયો. સુધરવાની બાપુ પરીક્ષા થઈ અને કડકડતા તેલમાં અને મારા વાલીડાએ ઠારી દીધા. અને એનેથી નાઈ લીધું. એને તેલ કડામાં પોતે બુડી ગયા. ભગવાને શીતળતા કરી ને થંભની અંદર આખો લોખંડનો થંભ લાલ સોળ કરી નાખ્યો અને ભગવાને કળામાંથી અકળકળા કરી આમ લાલ ઘૂમ રેખો થંભ હતો ને આમ સામું જોયું ને ત્યાં નકરી કીડિયું હાલી જાય. ભગવાનને તરત થયું, પ્રહલાદ રાજાને તરત થયું કે કીડિયું છે ત્યાર તરત બધ ભરી ગયા અને અંદર ભગવાન વાસ કરી ગયા. કરીને કૃપા. એમ આપણે જો આપણે જેટલી ભક્તિ હોય એની ઉપર જેટલો પ્રેમ છે ને એટલો એ આપણે સામે હાલવા તૈયાર છે. સમજા મારો કહેવાનો ભાવાર્થી છે. પણ આપણી તૈયારી બધી હોવી જોઈએ. અને નહીતર આપણી તૈયારી ન હોય તો સેટિંગ ન થાય. પછી એને કીધું પળ પળ પીળ રામદેવને સમરું, તું સો એકલનો અવતારી. પળે પળે એટલે નથી કહેતા પળ આવી. અમુક સમયમાં બધા છે ને અલગ અલગ એમાં વાતો થાય છે. અલગ અલગ વાતો શું થાય છે કે આપણે ઘણી દાણ આપણે વાતો આપણે સાંભળવી છે કે કોઈ પળનું છે ને એવું કહેશે કે 24 એ ઘડી ઘડી કાંક કહે છે ને કાંક 12 મિનિટની પળ કહે છે ને એવી બધી કાંક આપણને બહુ ખબર નથી પળ. પણ 3 થી 6 બ્રહ્મ મુહૂર્ત કહેવાય એવી બધી આપણને ખબર છે. બરોબર. બીજી લાંબી આપણને ખબર નથી. પણ આને એ કીધું કે એક પળ એક ઘડી કદાચ ઈશ્વરના સમરણ વગેરે એટલે એને કીધું પળે પળે પીર રામદેવને સમરું. ભગવાનને એટલે શ્વાસે 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 ભજન કરવાનું. શ્વાસે શ્વાસે જપો અજંપા જાપ એવું કાંક આવે છે ને. પરમ તત્વ હૃદય ધરો તો બ્રહ્મ સ્વરૂપે આપોઆપ શ્વાસે શ્વાસે કર સુમિરન જપો અજંપા જાપ પરમ તત્વ હૃદય ધરો તો તત્વ સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે સો આપો આપ. શ્વાસે શ્વાસે ભજનનું કબીર સાહેબ બાપુએ બહુ વાણીમાં કીધું છે. એટલે આને કીધું પળે પળે પીર રામને સમરું. અને સંતોએ કીધું શ્વાસે શ્વાસે સમરું. અને ઈ છે એકલનો બેલી ઈ જ છે ને. જગતમાં કોઈ ન હોય એનું રાખનાર ભગવાન છે બાપા. અને છેલ્લી વેળાએ ઈ જ રહેવાનો છે બાપા. આપણને શ્રીમદ ભાગવતની અંદર કથા આપણે ઘણી દાણ કહી ગયા જો ગ્રજની હાથીની અને જૂડ વચ્ચેની કે આખો પરિવાર લઈને નદીએ નાવા ગયા હતા. એમાં હાથણી હાથી બસાન બધા ગયા. એમાં હાથી આગળ વહી ગયો અને પોતે ડૂબવા મળી ગયો અને એને ગ્રજ જૂડ આવી અને પગ પકડીને અંદર લઈ ગયો. ભાગવતમાં એવું આવે છે કે 10,000 વર્ષ સુધી એનું યુદ્ધ હાલ્યું અને બધો પરિવાર કાંઠે ઊભો રાયડું નાખી પણ અંદર કોઈ પડ્યું નહીં. અને છેલ્લે ભગવાનને જ્યારે એને સમર્યા ત્યારે મારા વાલીડે સુદર્શન ચક્કર ફેંકી અને જૂડને મારી અને ગ્રજને ઉગારી દીધો. છેલ્લે ભગવાન જ રહ્યો ને આપણો તારણહાર. એમ અત્યારે તે આપણો છેલ્લો તારણહાર હોય તો બાપુ આપણો ભગવાન છે. સમજ્યા? એટલે એને કીધું કે હરિના શરણે ભાટી હરજી બોલ્યા ધણી ધાર્યો નકળંગ નેજા ધારી ભજનના વાગે ભડાકા ભારી. એને એક ભજનમાં એવું પણ કીધું અવર દેવ કો મેં નહીં આંસુ સહાય કરો ને તમે રણુજાના રાય રામા ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તળપ ન જાય રામા. એટલે એને કીધું કે મેં ધણી ધાર્યો છે. અહીં બીજા દેવની હું આશા નહીં કરું. તારા ચરણે આવ્યો છું. આયો તુમારે શરણે દેવી દાસ. એ કાંક એક ભજન છે. અને આપણે તે ભગવાનને પ્રાર્થના કરવાની પ્રભુ ગમે એમ તો તારો છું. ગાંડો ઘેલો જેવો છું એવો અવગુણથી ભરેલો છું, દુર્ગુણથી ભરેલો છું, પાપી છું, લોભી છું, કપટી છું, લાલસુ છું. પણ સૌ તમારો પ્રભુ ગમે એમ તો તું મને ઉકારજે. પછી એમ કરતા 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 એને શરણે થતા પછી આપણને અમુક જ્ઞાન હોય તો પછી જાણવા છતાં પાછું બાપુ કર્મ ન કરાય. જાણવા છતાં પછી આપણે કર્મ કરવી તો આપણને કર્મનો દોષ લાગે. એટલે જીવન બનાવો, જેટલું થાય એટલું રામ ભજન કરો. ભજન વગર કોઈ જન્મની ભૂખ ભાંગવાની નથી. બાકી એમ કહો કે ભૌતિક સંપત્તિથી ભૂખ ભાંગે છે એ શક્ય નથી. એની માથે હું સોકડી મારું છું. ભૌતિક સંપત્તિથી કોઈ દી સુખ અને શાંતિની ભૂખ ભાંગે એવું હોતું નથી. કારણ કે જો ભૌતિક સંપત્તિથી સુખ ભાંગે એવું હોય અને શાંતિનો અનુભવ થતો હોત તો અમુક 5,000 કરોડના માલિક હોય, કોઈ 1,000 કરોડના માલિક હોય, આંકડો ન મળતા હોય બાપુ.
એવા માણસો સાધુ બની જાય છે. પછી બીજી વાત તો આપણા 92 લાખ માળવો પાધરો લ્યો ને, આપણે ભાવનગરના રાજાની જ વાત કરો ને, પરમારથમાં એને એવડું અને ઓલો 92 લાખ માળવાનો એ સોડી ધણી અને પોતે ભક્તિનો ભેખ લઈ લીધો એટલે એનેથી ને ભૂખ ભાંગી છે ને. અને ઓલાથી તો ભૂખ કઈ ભાંગ્યા નહીં. 100 વીઘા થઈ તો 200 વીઘા, 200 ની પાદરી 1000 વીઘા, અને ગમે એટલું થાય તો રે ત્યાં લગી એની કોઈ શાંતિનો અનુભવ થાય નહીં. આખો દેશ સર કરી લે, આખું વિશ્વ સર કરી લે, છતાં એનાથી શાંતિ અને મળે એવું નથી ને એનાથી કોઈ ભૂખ ભાંગે એવું નથી. સંતોના આ મત છે. ભૂખ ભાંગી હોય તો ભજન કરો, આઠે પોર કાયમની માટે આનંદ રહેવો હોય, શાંતિનો અનુભવ કરવો હોય તો સંતોએ કીધું કે ભજન કરો ભાઈ. ભજન કરી અને સત્સંગ કરી પછી સંતોએ જેવા જેવા કાર્ય કર્યા એ પ્રમાણે કરી અને જન્મ જન્મ સંતનું ચરણ મળે. એક દાણ સંતનું ચરણ મળી જાય, જો સંતોના કયા ગરા માર્યો ને એ કે પ્રમાણે હાલો ને તો રામ મળે જ તે. આપણે જો આ ભાગવતની વારંવાર આપણે વાત ઉલ્લેખ કર્યું છે કે ભરત રાજા શંકુતલાના પુત્ર હતા, એના સાનિધ્યમાં ખાલી હરણનું બસું રહ્યું અને એના શ્વાસા ભજનના ઇનામમાં ખાલી પ્રવેશ કર્યા એના સંગમાં રહ્યું ને તો બીજા જન્મની અંદર એ રહોગણ નામનો રાજા થયો. કેટલો ભજનાનંદીનો પ્રભાવ પડે છે. કારણ કે ભજનાનંદીના દર્શન કરવાથી, એના શ્વાસામાં રહેવાથી, એ હાલતા હોય એની ધૂળમાં આળોટવાથી કેવા પદની એને પ્રાપ્તિ થઈ. હરણનું બસું મટીને બાપુ બીજા જન્મની અંદર સીધો રહોગણ નામનો રાજા થયા. અને ઓલા અને શેલી સુરતા ઓલી થઈ તી પાછા બે અકળ કળા થઈ. તમે સમજ્યા? શેલી ઓલામાં હરણના બસામાં આ શક્તિ બંધાણી તે હરણ થયા, અને ઓલા હરણને એના વીરમાં રહ્યા ને ગુરુના એ સંતના વીરમાં રહ્યા તે રાજા બન્યા. સમજ્યા? આવીને આવી કથા બીજી ભાગવતની એવી આવે છે કે નારદ ભગવાનના વીરમાં આગલા જન્મની અંદર બ્રાહ્મણ હતા ને. ભગવાનના વીરમાં એ બ્રાહ્મણ હતા બાળક, અને ભગવાનના વીરમાં આખો દેહ હાડક્યાનું ખાતર કરી નાખ્યું, એટલે હાડ પિંજર કરી નાખ્યું અને દેહ છોડી દીધો. તો બીજા જન્મની અંદર બ્રહ્માનો પુત્ર 10મો નારદ બન્યા થયા ને. એમ મહાપુરુષો છે ને ભગવાનના વીરમાં એના રૂપમાં રહી અને પોતે નિર્વાણ. એટલે મીરાએ કીધું સુખડું અમારું વાલા, તલમગ જેવું દુખડું મેરું સમાન, જોશી મારા જોસરે જુઓ ને કેદાડે મળશે ગેલો કાન. એને ભગવાનને મેળવવા સારું થઈને એને જોવરાવાનું ઓલું કર્યું. અને બીજી વાણીમાં એનો એ પણ પુરાવો આવે છે કે સાહેલી મોરી ભાગ્ય મળ્યો અમને કોઈ આવા સાધુ પુરુષનો સંગ, અવર પુરુષનો સંગડો ન કરીએ એ પાડે ભજનમાં ભંગ, અને સાધુ પુરુષનો સંગડો ન છોડીએ એ લાવે ભક્તિમાં રંગ. સાહેલી મોરી ભાગ્ય મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ. બે બાજુ આપણને રામ કહી દીધું છે. એટલે એવાનો જો સંગ કરશું ને તો ભજનમાં ભંગ પાડશે, અને એવાનો સંગ કરશું તો રામ આપણને ભક્તિમાં રંગ લાવશે. તો રંગ લાવે ને ઈ જ કાર્ય કરાય ને. આપણને સદગુરુના બાળકો છે એટલે જેટલો ભક્તિમાં રંગ લાવે એવા મહાપુરુષોનો સંગ કરવો અને સત્સંગને માધ્યમમાં રહી અને રામ ભજન કરવું. આ ગુરુવાર પૂરો કર્યું. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજની, રામા પીરની, સ્નાતન ધર્મની, ગરી ગત ગંગાની, વૈષ્ણવ મહેશ્વરી માત કી,